વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પાટણના સાતલપુરની મુલાકાતે પહોંચ્યા છે। સાતલપુરના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી નળિયા ગામે ડૂબવાથી મૃત્યુ પામેલ 5 મૃતકોના પરિવારની મુલાકાત લીધી। યુવાનોના પરિવારને મળી સાંત્વના પાઠવી મૃતકોને સરકારમાંથી યોગ્ય સહાય મળે તે માટે રજૂઆત કરશે। તો સાંસદ ભરતસિંહ ડાભી, ધારાસભ્ય લવિંગજી ઠાકોર, વહીવટીતંત્ર પણ અસરગ્રસ્ત ગામોની મુલાકાતે પહોંચ્યા છે। તો શંકર ચૌધરી ગામવાસીઓની મુલાકાતે પહોંચ્યા છે। અસરગ્રસ્ત વિસ્તારોની તેમના દ્વારા મુલાકાત લેવામાં આવી રહી છે। તો મૃતકોના પરિવારજનોને તેઓ મળ્યા અને તેમને સાંત્વના પણ પાઠવવામાં આવી છે। રાજકોટના જસદણમાં આવતીકાલે પાટીદાર સમાજની મૌન રેલી યોજાઈ। પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી। દિનેશ બાંભણિયા રેસમાં પટેલ, અલ્પેશ કથિરિયા સહિતના પાટીદાર આગેવાનો ઉપસ્થિત રહેશે અને ભાગેલું લગ્નમાં માતા પિતાની મંજૂરી ફરજિયાત કરવા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। તો લગ્ન નોંધણી દીકરાના રહેણાંક વિસ્તારમાં જ કરવામાં આવે। લગ્ન નોંધણીની જાણ માતા પિતાને 45 દિવસ અગાઉ નોટિસ દ્વારા કરવા સહિતની માંગ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। પાટીદાર શૈક્ષણિક ભવનથી મામલતદાર ઓફિસ સુધી મૌન રેલી યોજાશે। જસદણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવશે। નર્મદાની સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડાની વિદ્યાર્થીની સ્નેહા વસાવાની પેઇન્ટિંગને ભારત સરકારના કોપીરાઇટ કચેરી તરફથી માન્યતા મળી છે। દેડિયાપાડાની વિદ્યાર્થીનીએ છાણ માટીથી લીપણ કરી ચોખાના લોટથી ચિત્ર બનાવ્યું। જર્ની ટુ ધ મૂન ચંદ્રયાન 3 ઇન વારલી આર્ટને ભારત સરકારના કોપીરાઇટ કચેરી તરફથી માન્યતા મળતા ખુશીની લાગણી વ્યક્ત કરી છે। આ પેઇન્ટિંગમાં પરંપરાગત વારલી આર્ટ શૈલીનો ઉપયોગ કરી ચંદ્રયાન 3 મિશન અને ભારતના વૈજ્ઞાનિક પ્રયાસોને પ્રતિબિંબિત કરવામાં આવ્યું છે। ખાસિયત એ છે કે આ કલાકૃતિ કેનવાસ બોર્ડ પર છાણથી લીપેલી અને રંગોની જગ્યાએ ચોખાના લોટ વડે તૈયાર કરવામાં આવી છે। ચિત્રની ખાસિયત એ છે કે સર એમાં મેં કલરનો યુઝ નથી કર્યો। એ મેં આખું છે ને લાલ માટી અને છાણનો લેપ બનાવીને ગાળીને પછી એનું લેપ કર્યું છે મેં કેનવાસ પર। અને પછી ચોખાનો લોટ તેમાં મેં આખું ગુંદર અને પાણીના મિશ્રણથી લેપ બનાવ્યો છે જેનાથી હું ડ્રો કરી શકું। તે પછી એવી રીતે મેં વ્હાઇટ કલરથી આખું બધું વાલી મેં દોરેલું છે। મારા ચિત્રની આ આખી ખાસિયત છે। કોપીરાઇટ મળવાથી મને ખૂબ એટલે ખૂબ આનંદ મળ્યો છે અને એ બધી પ્રેરણા મને મારા કોલેજ પરિવાર તરફથી મને મળી છે। તે બદલ હું મારા કોલેજ શાળા પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જે વારલી કરવાનું જે ચિત્ર બનાવવાની જે રીત છે એ બધાથી અલગ હતી અને એમનું ચિત્ર જે એમણે ચંદ્રયાન 3 અંતર્ગત એમણે પોતાનું ચિત્ર બનાવ્યું અને કોલેજમાં લઈને આવ્યા અને અમે જોયું તો અમને એવું લાગ્યું કે આ ચિત્ર શ્રેષ્ઠ છે અને કોપીરાઇટ માટે અમે દિલ્હી સરકારના મંત્રાલય દ્વારા એમને રજીસ્ટ્રેશન કરાવ્યું। જૂનાગઢમાં આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીને મારવાનો મામલો સામે આવ્યો છે। કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી। રમતગમત બાબતે વિદ્યાર્થીઓ વચ્ચે તકરાર થઈ હતી। વાત કરીએ હોસ્ટેલની તો તેને રહેણાંક હેતુથી મંજૂરી મળી હતી પરંતુ તેનો કોમર્શિયલ યુઝ કરાતો હતો જેને લઈ શરત ભંગ કાર્યવાહી થશે અને બાંધકામ માટેની મંજૂરીમાં પણ ગેરરીતિ જોવા મળી। તો હોસ્ટેલમાં રહેતા બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી ટૂંક સમયમાં જ એસઓપી જાહેર કરવામાં આવશે। આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય જેને લઈ તમામ હોસ્ટેલમાં તમામ જે કામગીરી છે તે કરવામાં આવશે। હોસ્ટેલ સંચાલકે માહિતી છુપાવવાનો પ્રયાસ કર્યો હતો। હોસ્ટેલ સંચાલક સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। જ્યારે પણ આવી કોઈ ઘટના બની છે તો એમની એક પ્રાઇમરી જવાબદારી છે કે એ સ્થાનિક પોલીસને કે સ્થાનિક જે વહીવટી તંત્ર છે એને જાણ કરે। આમાં એ પણ ધ્યાને આવ્યું છે કે જે ત્યાં જે સંચાલક છે એમને જે વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થીને માર્યો છે તો એના પેરેન્ટ્સને બોલાવ્યા અને એ બાબતે કાર્યવાહી પણ જે ભોગ બનનાર વિદ્યાર્થી છે એના પેરેન્ટ્સને જાણ નથી કરી। એના પેરેન્ટ્સ સાથે મારે પણ રૂબરૂ મુલાકાત થઈ છે એટલે ક્યાંક ને ક્યાંક એમને આ માહિતી જે છુપાવવાનો પ્રયાસ કર્યો છે તો એના માટે પોલીસે એના માટે જરૂરી કાર્યવાહી કરેલું છે એટલે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવાનો છે। બીજી વસ્તુ હોસ્ટેલના સંચાલક દ્વારા પણ જે સીસીટીવી માટેનું જાહેરનામું છે કે આટલા દિવસ સુધી સીસીટીવી સાચવીને રાખવા તો એનો ભંગ થયો છે તો એ બાબતે પણ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવનાર છે। અને વધુમાં જ્યારે કોઈ પણ આ પ્રકારનો બનાવ બને છે તો એ બનાવની પોલીસને જાણ કરવાની રહે છે તાત્કાલિક।
એ વાયોલેશન થયેલ છે, તો એ પણ BNS કલમ 211B મુજબ પોલીસ કાર્યવાહી કરનાર છે આ કમિટીના રિપોર્ટના અંતે. સુરતમાં યુવકે પોલીસ સ્ટેશનમાં ખુરશી પર બનાવી રીલ અને યુવકને રીલ બનાવવી ભારે પડી ગઈ. યુવક કલરકામ માટે પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો અને વિડીયો બનાવી મીડિયા પર વાયરલ કર્યો હતો. તેમજ વિડીયો પોલીસના ધ્યાને આવતા કાર્યવાહી કરવામાં આવી. ભોલા રાજભર નામના કલરકામ કરતા યુવકની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસે અમદાવાદથી ચોંકાવનારા આંકડા સામે આવ્યા. છેલ્લા એક વર્ષમાં શહેરમાં આશરે 577 લોકો આપઘાત કરી ચૂક્યા છે. પોલીસે 1096 હેલ્પલાઇન અને મોડી રાત્રિના પેટ્રોલિંગથી 477 લોકોને આપઘાત કરતા બચાવ્યા છે. જ્યારે વ્યક્તિ કોઈ મુશ્કેલીથી હેરાન પરેશાન હોય છે ત્યારે તેને ફક્ત એક જ રસ્તો દેખાય છે અને તે છે આત્મહત્યા. આ વર્ષની અંદર કુલ 577 લોકોએ આત્મહત્યા કરી છે. આ ઉપરાંત જે અમારી હેલ્પલાઇન છે કે જેમાં આત્મહત્યા માટે જ્યારે કોઈ એવું એમનાથી પ્રેરાઈને એવું પગલું ભરવા જઈ રહ્યા હોય તો 1096 જે હેલ્પલાઇન છે એની અંદર અત્યાર સુધીમાં કુલ 477 કોલ આવી ગયા છે. એટલે આ કોલ ઉપર કામગીરી કરવી ઉપરાંત મારા જે ઝોન વિસ્તાર છે એમાં રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશન એક એવું પ્રોન એરિયા છે કે જ્યાં લોકો આત્મહત્યા કરવા માટે આવતા હોય. છેલ્લા 6 મહિનાની અંદર અમે 15થી વધારે લોકોના જીવ જે અમારા સતત પેટ્રોલિંગ દ્વારા બચાવેલા છે. આ બે જાતના આ બે લેવલ પર હું જવાબ આપું તમને. નંબર 1 કે સુસાઇડનો મતલબ એવું કે મારી લાઈફ જેવી છે એવી મારે નથી જોતી, મારે એનો અંત લાવવો છે. અંત લાવવાનો મતલબ એ નથી કે હું મરી જ જાઉં. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. और सोना ने काम पर लगाड़ो. રાજકોટમાં સરકારી દવાના ગોડાઉનમાં પડેલી વિવિધ દવાઓનો જથ્થો પાણીથી પલળેલો મળ્યો. GMSCL ગોડાઉનના વિડીયો આવ્યા સામે. એક તરફ સિવિલમાં દવાની અછત અને બીજી તરફ દવાનો જથ્થો પલળ્યો. દવાઓનો જથ્થો ટ્રકમાં ભરાયો હતો અને ત્યાં એક પણ જવાબદારી અધિકારી હાજર ન હોવાની શક્યતા. શ્રમિક અને સિક્યોરિટીના માણસોએ કહ્યું કોઈ હાજર નથી, સાહેબ સવારે આવશે. શ્રમિકોને વધુ માહિતી ન હોવાનો કર્યો દાવો. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ વેચાતી દવા લેવા માટે મજબૂર. જન ઔષધિ કેન્દ્ર પરથી દર્દીઓના